રેડી રેડી બેટા 2x અને 1x કેટલા થઈ જશે 3x બરાબર ની નીચે બરાબર 14 અને 1 આ 3 છે એ x સાથે ગુણાકારમાં કેવાય બરાબર 15 આપણે તો માત્ર ચલ જ હોવો જોઈએ તો 15 આ 3 સામે જશે તો ભાગાકાર 3 પંચા 15 એટલે કે x ની કિંમત આપણને મળી 5 કેટલી મળી 5 હવે આને ચકાસવાનું છે શું કરવાનું છે ચકાસવાનું તો ચકાસીએ 2x 2x ઓછા 1 બરાબર 14 ઓછા x આ થઈ ગઈ આપણી ડાબી બાજુ આ થઈ ગઈ આપણી જમણી બાજુ હવે શું કરશું આપણે ડાબી બાજુ બરાબર 2x ઓછા જ્યાં આપણને x દેખાય ત્યાં કેટલા મૂકીશું 5 ઓછા 1 5 દુ 10 ઓછા 10 માંથી 1 જશે તો આ થઈ ગઈ આપણી ડાબી બાજુ હવે વાત કરીએ આપણે જમણી બાજુની શેની 14 ઓછા x 14 ઓછા x દેખાય ત્યાં કેટલા મૂકવાના હતા 14 માંથી 5 જાય તો કેટલા વધે આ થઈ ગઈ આપણે જમણી બાજુ ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવી માટે આપણો જવાબ કેવો છે સાચો ચલો આગળની રકમ બોલો કયો કલર ગમે છે બોલો આમાંથી કયો કલર ગમે લાલ ઓકે તો લાલમાં આપણે પેનનો કલર કેવો રાખશું ધોળો સફેદ ચલો આગળની રકમ બોલો 8x + 4 બરાબર બોલો 3 કૌંસમાં x ઓછા 1 વત્તા 7 ચલો રેડી રેડી શું કરીશું પહેલા કૌંસને છોડી નાખીશું આપણે ત્યાં સુધી બધું જ્યાં સુધી કૌંસ છૂટો ના થાય ત્યાં સુધી બીજું બધું એવું ને એવું તો 8x + 4 3 ગુણ્યા x એટલે 3x ઓછા ના ઓછા 3 એકા 3 વત્તા 7 તો પડી ગઈ ખબર હવે અંક અંકને જુદા પાડ દો ચલ વાળાને જુદા પાડ દો તો અહીં આગળ 8x આ ચલ વાળો છે અને આમ લાવીશું અહીંયા વત્તા છે તો આમ લાવીશું તો ઓછા 3x બરાબર આ ઓછા 3 વત્તા 7 આ 4 છે વત્તા છે આમ જશે તો ઓછા 4 ચલો આટલે સુધી પડી ખબર ભાઈ હા ઓકે 8x માંથી 3x જાય 5x બરાબર આ ઋણ એટલે એ બેનો સરવાળો થશે 4 ને 3 7 એટલે ઋણ 7 જવાબ આવશે ઋણ 7 વત્તા 7 એટલે પાછી બાદબાકી થશે 7 માંથી 7 જશે શું જવાબ આવશે 0 ફરી એક વખત સમજીએ આ બંનેનો સરવાળો થશે રેડી 4 અને 3 7 આ તો વત્તા 7 છે બોલો પડી ખબર આટલે સુધી અહીં આગળ 5x બરાબર 1 ઓછા 7 1 વત્તા 7 એટલે બાદબાકી કરવાની બે અલગ અલગ નિશાની વાળી છે એટલે 7 માંથી 7 જશે શું આવશે 0 પડી ને હવે ખબર પાંચડો તો x ના ગુણાકારમાં કહેવાય કેવો કહેવાય x ના ગુણાકાર એ પાંચડાને આ બાજુ લઈ જશો તો શૂન્યના ભાગાકારમાં જશે પાંચનો ઘડિયો બોલો
શૂન્ય આવે ત્યાં સુધી 5 એકા 5 દો 5 તારીખ 15 આવે છે શૂન્ય. આ તો વધતું જાય છે. તો 5 નો ઘડિયો ક્યાં સુધી બોલવાનો? 5 શૂન્ય સરસ 5 શૂન્ય 0 એટલે કે x ની કિંમત આપણને 0 મળી. આ થયો આપણો ઉકેલ. શું થયું? આ ઉકેલ. હવે આને ચકાસવાનું છે. શું કરવાનું છે? ચકાસવાનું છે. 8x વત્તા 4 બરાબર 3 ના કૌંસમાં x ઓછા 1 વત્તા 7. આ થઈ ગઈ આપણી ડાબી બાજુ અને આ થઈ ગઈ આપણી જમણી બાજુ. હવે ડાબી બાજુ બરાબર 8x વત્તા 4. જ્યાં x દેખાય ત્યાં શું મૂકીશું? બરાબર ની નીચે બરાબર 8 ના 8 ગુણ્યા 0 વત્તા 4. 8 શૂન્ય વત્તા 4 0 વત્તા 4 આ આપણને મળી ગઈ ડાબી બાજુ. તો રેડી? રેડી? હવે શું ગોતીશું આપણે? જમણી બાજુ 3 કૌંસમાં x ઓછા 1 વત્તા 7. 3 x દેખાય ત્યાં કેટલા મૂકવાના હતા? 0 ઓછા 1 વત્તા 7 બરાબર 3 ના 3 શૂન્ય માંથી 1 જાય તો ઋણ 1 વત્તા 7 3 એકા 3 એટલે ઋણ 3 વત્તા 7 1 ઓછા છે 1 વત્તા છે બાદબાકી થશે 7 માંથી 3 જશે તો 4 આવશે. 7 મોટા કે 3 મોટા? એની નિશાની કેવી? વત્તા. જવાબની નિશાની વત્તા હવે આવશે. આ થઈ ગઈ આપણી જમણી ડાબી બાજુ અને જમણી બાજુ સરખી થાય છે. હા માટે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. એટલે આપણો જવાબ કેવો છે? આપણો જવાબ સાચો છે. અને સાચો હોય તો જ આવું થાય. બોલો પડી ખબર? ચલો ફરી એક વખત આપણે રિવિઝન કરી લઈએ. સમીકરણ ઉકેલો અને જવાબ ચકાસો. એનો પહેલો દાખલો. રેડી? બીજો દાખલો. રેડી? ત્રીજો દાખલો. ચોથો દાખલો. પાંચમો દાખલો. છઠ્ઠો. અને હવે આપણે ગણીશું સાતમો દાખલો. બોલો જોઈ સાતમા દાખલાની રકમ. x બરાબર 4/5 કૌંસમાં x વત્તા 10. તો સરસ મજાનો દાખલો આવ્યો. x વત્તા 10. કૌંસ જ્યાં સુધી છૂટો ના પડે ત્યાં સુધી આપણે બીજા કોઈને હલાવવાના નહીં. x ના x બરાબર ના બરાબર 4/5. આનો ગુણાકાર પહેલા આની સાથે x સાથે એટલે x એને આપી દીધો વત્તા ના વત્તા 4/5 એનો ગુણાકાર આ 10 સાથે. કોની સાથે? 10. બોલો પડી ગઈ ખબર? હવે આ પદ આખું અલગ થઈ ગયું x વાળું. તો x ઓછા 4/5 x. પડી ખબર? કેમ સાહેબ ઓછા કરી નાખ્યા? કેમ કર્યું તો હેડો? બરાબરની આ બાજુ લાયા. વત્તાના કેવા થઈ ગયા? ઓછા. ચલો 5 2 10 4 2 પડી ગયા. એટલે સુધી ખબર? આ x ની નીચે કશું નથી એટલે x
કેટલા છે? કેટલા છે? 1. આની બાદબાકી કરવાની છે. x માંથી 4/5x કાઢવાના છે. આપણને ખબર છે કે સરવાળો કે બાદબાકી સમય સંખ્યા થઈ ગયા. સરવાળો કે બાદબાકી કરવા હોય તો શું કરવું પડે? છેદ બોલો. છેદ સરખો કરવો. આનો છેદ 1 છે અને આનો છેદ 5 છે. તો શું કરશું? છેદ સરખો કરશું. પણ શું કરશું? અહીંયા 5 અને અહીંયા 1. રેડી? ચલો x ગુણ્યા 5 એટલે 5x. 1 નો ઘડિયો 5 સુધી એટલે 1 પંચા 5. ઓછાના ઓછા 4 એકા 4x 5 એકા આયો છે સરખો બરાબર 8 હા. એટલે અહીંયા 5x ઓછા 4x છેદમાં 5 બરાબર 8. અહીંયા લખું છું 5x માંથી હવે આ ચોગડો પાછળો કરો ને આ અહીંયા કેવો છે? ભાગાકાર. કેવો છે? સામે જશે તો ગુણાકાર થઈ જશે. એટલે કે 5x ઓછા 4x બરાબર 8 ગુણ્યા 5. 5x માંથી 4x જશે એટલે x બરાબર 8 પંચા 40. આ મળી આપણને x ની કિંમત, જેને આપણે કહીશું ઉકેલ. ઉર્દુ ભાષામાં ઉકેલ લખી નાખ્યું હે ને? ચાલો વ્યવસ્થિત લખવું હોય તો શું કરશું સાહેબ? વ્યવસ્થિત લખવું પડે. તો આ થઈ ગયો આપણો ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે. ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. અક્ષરો ખરાબ તો હોવા જ ના જોઈએ. અક્ષર તો મોતીના દાણા જેવા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? મોતીના દાણા જેવા. આપણને આપણા અક્ષરો જોઈને આપણું દર્પણ નક્કી થઈ જાય કે આ અક્ષરો ખરા ને એ આપણું દર્પણ છે. શું છે? દર્પણ. અક્ષરો જોઈને ખબર પડી જાય કે આ છોકરો કેટલો હોશિયાર છે. એટલે અક્ષરો આપણા ટનાટન હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? ટનાટન. હવે શું કરશું? ચકાસશું. શું કરશું? ચકાસશું. તો કે x બરાબર 4/5 કૌંસમાં x + 10. આ છે આપણી ડાબી બાજુ, આ છે આપણી જમણી બાજુ. પહેલા આપણે ડાબી બાજુ લઈશું. ડાબી બાજુ બરાબર માત્ર x. ડાબી બાજુની મહેનત ઘટી ગઈ. x દેખાય ત્યાં હું મૂકવાના? 40 મૂકી દીધા. આ આપણને ડાબી બાજુ મળી ગઈ સીધી રીતે, કોઈ પણ પ્રકારનું મગજ કસ્યા વગર. બરોબર ને અંકિત? હવે જમણી બાજુમાં થોડુંક મગજ કસવું પડે એવું છે. જમણી બાજુ બરાબર 4/5 કૌંસમાં x + 10. 4/5 x દેખાયો ત્યાં કેટલા મૂકવાના? 40 + 10. પહેલા કૌંસની અંદર હોય એમનું કડિયા કામ કરવું પડે. 40 અને 10 50. 5 દાન 50, 4 દાન 40. આ મળી આપણને જમણી બાજુ. ચલો જમણી બાજુ અને ડાબી બાજુ બે સરખું છે. એટલા માટે કહી શકાય કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થાય છે. ચાલો આગળનો 8મો 9મો અને 10મો દાખલો તમે ગણો
ના આવડે તો મને પૂછો, અને જેને વ્યૂ બોર્ડ પર ગણવા આવવું હોય એને પણ છૂટ છે. કોને કોને ગણવો છે વ્યૂ બોર્ડ પર? વૈશાલી, પૂજા, હિરલ, સોનલ, વિશાલ, કૃષ્ણા, આશીષ, મનોજ, અંકિત અને કાલુ. ચલો રેડી?